महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीमत्प्रदीपालि विरोचमाने स्थाने स्थितां चारु सहस्रवक्त्रा चराचराणाम् उपकारकर्त्रीं वन्दामहे देवी सरस्वती त्वाम्। वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरान् नाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। बोलिए स्वामिनारायण भगवान की श्री कृष्ण कन्हैया लाल की श्री सुखदेव जी महाराज की जय। वाला भक्तजनों, पवित्र श्रावण मास अंतर्गत श्री स्वामीनारायण मंदिर हीराबा नगर द्वारा आयोजित श्रीमद् भागवत महापुराण अंतर्गत दशम स्कंद ज्ञानयज्ञ पारायण दिव्य सिंहासन ની અંદર વિરાજમાન રાજાધિરાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ તેમજ આપણા સભાની અંદર ઉપસ્થિત પાર્ષદવર્ય રાજભગત શ્રીજી મહારાજના લાડેલા હરિભક્તો માતૃશક્તિઓ બધાયના હૃદયમાં અંગ દેવતા સહિત ઉપાશ્રેષ્ઠ દેવ ભગવાન શ્રી હરિના ચરણોમાં વંદન કરી
સૌને ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હજી બરાબર અવાજ આવતો નહીં. જય સ્વામિનારાયણ. હવે બરાબર. હવે લાગે સહજાનંદ પોતે બેઠી છે. ભલા ભક્તજનો, ગત સભાની અંદર દશમ સ્કંધની અંદર કયા કયા સિદ્ધાંતો આવે છે એના ઉપર ચર્ચા કરતા હતા. 4 સિદ્ધાંત પૂર્ણ થયા. હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને 5મો સિદ્ધાંત સમજાવે છે. આ દશમ સ્કંધનો 5મો સિદ્ધાંત સમય રૂપી ન્યાયાધીશ માણસને જે ન્યાય આપે છે એ માણસને નતમસ્તક થઈને સ્વીકાર કરવો પડે. એમાં સરસ મજાનું ઉદાહરણ ગત સભાની અંદર આપણે જોયું. આપણું પોતાનું નાનકડું છોકરું ગલીની અંદર રમતું હોય અને બીજાનું આવે ને 2-3 એને ઓછી જાય કાનની નીચે. છોકરો રડે, એના બાપને ખબર પડે અને બાપ ત્યાં જાય તો શું કરે? સામેના છોકરાને પછી 2-3 બરાબર ને ઓછી જાય કાનની અંદર. પણ જ્યારે સમય આવે ને ત્યારે એનો સમય ન્યાય કરે છે. સમય ન્યાયાધીશ બને છે. હવે સરસ મજાનો એક મહાભારતનો દ્રષ્ટાંત અહીંયા આપણે શ્રવણ કરીએ. કુરુક્ષેત્રની અંદર 5 પાંડવો, 100 કૌરવો, ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ આદિ કેટલાક મહારથીઓ, 11 અશ્વહીની સેના, લાખો સૈનિકો હતા. તો જ્યારે યુદ્ધની અંદર બધા જ ઉતર્યા છે ત્યારે કોઈને એવો મગજની અંદર સંકલ્પ થાય કે ખચ્ચર ભૂમિ હોય ત્યાં મારો રથ જવો જોઈએ. થાય? રથનું પૈડું ફસાય તો શું થાય? યુદ્ધ હારી દેવાય. આટલા મોટા વિશાળ સેનાની અંદર એકમાત્ર કર્ણ એવા હતા કે એના રથનું પૈડું ખચ્ચર ભૂમિની અંદર ફસાણું. એના પાછળની પણ બહુ મોટી સ્ટોરી છે. જ્યારે કર્ણ, હવે જોજો, આપણા ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિના જે શાસ્ત્રો છે ને એ શાસ્ત્રો એવા છે કે જ્યાં એક સ્ટોરી પૂર્ણ વિરામ પામે ત્યારે ત્યાંથી બીજી પ્રારંભ થાય છે. હવે યુદ્ધ ભૂમિની અંદર કર્ણનું પૈડું ફસાણું, એના પાછળનું કારણ તો એક વખતનો સમય. કર્ણ પોતાના ગુરુ પરશુરામજી સાથે વનની અંદર ફરવા માટે નીકળે. બપોરનો સમય. ગુરુ અને શિષ્ય એટલે કે પરશુરામ અને કર્ણ 2 જણા વાતો કરતા કરતા ઘનઘોર જંગલની અંદર ચાલવા લાગ્યા. પરશુરામજી થાક્યા એટલે કર્ણને કહે છે, બેટા હવે આપણે આગળ વધવું નહીં, 5-10 મિનિટ એક વૃક્ષની હેઠે આપણે આરામ કરી લઈએ. ગુરુ આજ્ઞા થઈ. કર્ણ કહે છે કાંઈ વાંધો નહીં ગુરુ મહારાજ. સરસ મજાનું એક વિશાળ લીંબનું વૃક્ષ. એ લીંબના વૃક્ષ હેઠે પ્રથમ કર્ણ બેઠા છે અને પરશુરામજીને કહે છે, ગુરુદેવ તમે થાકી ગયા હશો એટલે એક કામ કરો, મારા ખોળામાં માથું રાખીને સૂઈ જાઓ. પરશુરામજી કહે છે કઈ વાંધો. પરશુરામજીએ કર્ણના ખોળામાં મસ્તક રાખ્યું. પરશુરામજી તો સૂઈ ગયા છે. હવે થયું એવું, કર્ણ બેઠા છે, પોતાના ગુરુનું ધ્યાન રાખે છે. એવામાં એક ભમરો આવ્યો અને કર્ણના સાથળના ભાગ ઉપર કરડ્યો. કર્ણએ સહન કરી લીધો. કેમ કે ગુરુના નિદ્રાનો ભંગ ન થાય
એના માટે કર્ણે તો સહન કર્યું. ભમરો ત્યાંથી ઉડી ગયો, પણ કર્ણના સાથળમાંથી લોહીની ધારાઓ નીકળી અને પરશુરામજીના કોણીને અડી. એકદમ જાગી ગયા પરશુરામજી, શું થયું? અને જોયું તો લોહીની ધારા કર્ણના જાંઘમાંથી નીકળી અને પરશુરામજીના કોણીને અડી. પરશુરામજી કઈ બોલ્યા નહીં, અચંબો થઈ ગયા, આગ ફાટી ગઈ છે, જોવા લાગે છે કર્ણ તરફ. કર્ણને કહે છે કે આ શું થયું? ત્યારે કર્ણ કે ગુરુ મહારાજ, તમે સૂતા હતા ને એટલે એક ભમરો આવ્યો, મને કરડીને ગયો, પણ તમારી નિદ્રાનો ભંગ ના થાય એટલા માટે મેં સહન કરી લીધું. ગરમ ગરમ લોહી અડ્યું. હવે બ્રાહ્મણનો છોકરો હોય ને એ કોઈ દિવસ સહન કરી શકે, પીડા થાય. પણ ક્ષત્રિય એ બરાબરનું લોહી ચડતું હોય, ક્રોધી હોય. અને યુદ્ધની અંદર તમે કદાચ મહારાણા પ્રતાપની સિરિયલ જોઈ હશે, શિવાજીની સિરિયલ જોઈ હશે, XYZ રાજા મહારાજાઓની સિરિયલો જોઈ હશે ને, તો એની અંદર બતાવે કેટલું કષ્ટ રાજાને સહન કરવું પડે જ્યારે નાના હોય ત્યારે. એ તલવારોના ઘા વાગે પણ એના આંખમાંથી આંસુ ના નીકળે. ક્રોધ આવે ને સામેવાળાને પરાજય કરી દે. એક ભમરો કરડ્યો છે, આપણને કીડી કરડે ને તો મા બાપ યાદ આવી જાય, બરાબર? બહેનો ઘરની અંદર સ્વયંપાક કરતા હોય અને ખાલી થોડું કુકર અડી જાય ને ગરમા ગરમ, તો મા બાપ દાદા દાદી બધું યાદ આવી જાય. કર્ણને કઈ થયું નહીં. ત્યાં ગુરુ દ્રોણે પ્રશ્ન કર્યો કે કર્ણ, તું કોણ છો? ત્યારે કર્ણ કઈ બોલી શક્યા. ત્યારે પરશુરામજી સમજી ગયા કે હા ભાઈ બ્રાહ્મણ લાગતા નથી. કર્ણ કોણ હતા? મહારાણી ક્ષત્રિયાની કુંતીના પુત્ર હતા. પરશુરામજીએ એવો વિચાર કર્યો હતો કે આ ધરતી ઉપર ક્ષત્રિય રહેવા જોઈએ નહીં. 21 વખત ક્ષત્રિયનો પરાજય કર્યો છે કે આ ધરતી ઉપરથી ક્ષત્રિયનું નામ નિશાન મિટાડી નાખ્યું હતું પરશુરામજીએ. પણ કર્ણ ક્ષત્રિય હતા અને પરશુરામજી પાસે હતા, પણ પરશુરામજીએ પોતાનો ગુણ્ય શિષ્ય કાંઈ જ કર્યો નહીં. પણ ત્યારે શાપ આપ્યો છે કે જા, તારી અંતિમ અવસ્થા આવશે અને જ્યારે તને કોક મારવા આવશે ને ત્યારે તું તારી શસ્ત્ર વિદ્યા ભૂલી જઈશ. સમય રૂપી ન્યાયાધીશ છે ને એ જ્યારે ન્યાય આપે ત્યારે કોઈ છટકી શકતું નથી. કર્ણ જેવો કર્ણ પણ ગુરુદ્રોહની અંદર ફસાઈ ગયો છે. એટલે વાત કરીએ છે ભાઈ, ગુરુનો દ્રોહ કોઈ દિવસ ના કરશો. ગુરુનો જાણે અજાણે પણ દ્રોહ થાય ને અને તમારું કલ્યાણ થનારું હોય કેટલું પણ ભજન ભક્તિ કરો, પણ અંતે ગુરુ દ્રોહના કારણે તમને નરક યાતનાઓ ભોગવવી પડે. ગુરુનો દ્રોહ જ નહીં, પરંતુ ભગવાનના ભક્તોનો દ્રોહ પણ ક્યારેય કરવાનો નહીં. ભગવાનના ભક્તોનો દ્રોહ પણ જાણે અજાણે થઈ જાય તો સમય રૂપી ન્યાયાધીશ છે એ બરાબરનો ન્યાય કરે. કલ્યાણ ના થાય, કલ્યાણના માર્ગથી આપણે પડી જઈએ. કર્ણએ કષ્ટ સહન કર્યું છે, પણ પરશુરામજીએ શાપ આપ્યો કે જા, તારો અંત આવશે. કોક શસ્ત્ર લઈને તને પરાજય કરવા માટે આવશે ત્યારે તું તારી વિદ્યા ભૂલી જઈશ. કુરુક્ષેત્રની અંદર કર્ણ પોતાનો રથ લઈને નીકળ્યા છે. ખચ્ચર ભૂમિની અંદર એ રથનું પૈડું ફૂટાણું. ત્યારે કર્ણ રથ ઉપરથી નીચે ઉતર્યા, પૈડું કાઢવા માટે જાય, પણ જોજો નીચે તો ઉતર્યા છે પણ શસ્ત્ર હાથમાં લીધું નહીં. અંત સમય આવ્યો. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, અર્જુન
હવે તું તારું ગાંડિયું ધનુષ્ય ઉપાડ અને બરાબર તીરનો નિશાનો કર્ણ તરફ સાધ, છેદી નાખ કર્ણને, મારી નાખ. અર્જુન ના પાડે. કેમ? ભગવાન શ્રી કૃષ્ણ મને એવું જ્ઞાન આપવામાં આવ્યું છે અને યુદ્ધનો નિયમ છે કે જ્યાં સુધી સામેના પાત્ર નિશસ્ત્ર છે ત્યાં સુધી એના ઉપર તમને શસ્ત્ર ચલાવવાનો કોઈ અધિકાર નથી. આ નિયમના વિરુદ્ધ છે. કૃષ્ણ ભગવાન કહે છે હું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું, હું જેટલું કહું છું એટલું કર, પોતે ભગવાન છું ને તને આદેશ આપું છું. કર્ણએ વાત ના માની. કર્ણ કહે છે ભલે ભગવાન તમે જે હોય, પણ યુદ્ધના નિયમ વિરુદ્ધ આ કાર્ય છે એટલે નહીં કરું. તોય ભગવાનનું માનવું પડ્યું. પોતાના ગાંડિવ ધનુષ્યનો ટંકાર બોલાવ્યો છે, જેના કારણે કર્ણની નજર અર્જુન તરફ દોરાય, પણ કર્ણની નજર ના ગઈ. ગુરુદ્રોહના કારણે શાપની અંદર ફસાણા છે. અને ત્યારે અર્જુને ગાંડિવ ધનુષ્યની અંદર બાણ મૂક્યું છે અને જ્યાં તીર છોડવા માટે જાય ત્યાં કર્ણની નજર અર્જુન ઉપર પડી. કર્ણ કહે છે અર્જુન યુદ્ધના ખિલાફ જાય છે. અરે તારી બાજુ તો પોતે પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણ છે, જેને આ યુદ્ધના નિયમો બનાવ્યા, અને મને નિશ્ચય અસ્ત્ર જોઈને મારા ઉપર શસ્ત્ર પ્રહાર કરે છે. અર્જુન ઉત્તર આપવા માટે જાય ત્યાં શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે કર્ણ, આ તો યુદ્ધ ભૂમિ છે, અહીંયા એકેય પ્રકારનો નિયમ લાગુ પડતો નથી. અને તને એટલો જ નિયમ યાદ આવે છે તો જ્યારે દુર્યોધન અને દુશાસન યુદ્ધ ક્રીડાગૃહની અંદર દ્રૌપદીનું વસ્ત્ર હરણ ચીરહરણ કરતા હતા ત્યારે તું ક્યાં ગયેલો? એ સભાની અંદર ભીમ બેઠા હતા, અર્જુન બેઠા હતા, નકુલ સહદેવ બધા જ બેઠા હતા. અરે સાક્ષાત ગુરુ દ્રોણ પણ બેઠા હતા અને કર્ણ પણ બેઠો હતો. ત્યારે કર્ણએ એવી વાત કરી હતી, એ દ્રૌપદી અબલા છે, નિર્બલ નારી છે, એના પક્ષમાં બોલવું જોઈએ. ત્યારે કર્ણ એવો બોલ્યો હતો કે દ્રૌપદી, તું એક પતિવ્રતા સ્ત્રી નથી, તું તો પાંચ પતિઓની પત્ની છે. તું પત્ની નથી, તું વૈશ્યા છે. જ્યારે દ્રૌપદીનો સાથ આપવો જોઈએ તો ત્યારે કર્ણ આવા શબ્દ દ્રૌપદીને બોલ્યા. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જ્યારે દુર્યોધન અને દુશાસન દ્રૌપદીનું ચીરહરણ કરતા હતા ત્યારે તું ક્યાં ગયો હતો? ત્યારે તારી બુદ્ધિ ક્યાં હતી? અરે કર્ણ, એટલી જ વાત નહીં, ત્યારે સમય એવો હતો કે તારા એક એક શબ્દની બોલબાલા હતી. ત્યારે તું ખાલી આટલું કહી દે કે આ નિર્દોષ દ્રૌપદીને છોડી દો, પેલા દુર્યોધને છોડી દીધી હોત. પણ ત્યારે સમયનું પૈડું છે ને અલગ ચાલતું હતું અને આજે સમયનું પૈડું અલગ છે. ત્યારે તને કોઈ પ્રકારના નિયમ નડ્યા નથી, તો આજે કેમ નિયમ નડે છે? અર્જુને શુદ્ધ બાણનો પ્રહાર કર્યો અને એટલે સમયરૂપી ન્યાયાધીશ જ્યારે ન્યાય કરવા માટે આવે ને ત્યારે ભલભલા પડી જતા હોય. હવે આપણે મેન પ્રસંગ તરફ આવીએ. દેવકી અને વસુદેવજીના 6 નિર્દોષ બાળકની હત્યા કરી છે. એક બાજુ ગોકુળની અંદર 8મો પુત્ર એટલે કે પોતે પરમાત્મા શ્રી કૃષ્ણ નારાયણને વસુદેવજી મૂકી આવ્યા છે અને પોતે હવે કારાગૃહની અંદર બેઠા. યોગ માયાને લઈને આવ્યા છે. દ્રૌપદીના દેવકીજીના ખોડાની અંદર યોગ માયા રમવા લાગી છે. વસુદેવજી એક ભીટના ટેકે માથું દઈને ઊભા છે. કેટલાક વિચારો પોતાના મનની અંદર કરતા જાય છે. સમય પહેલાનો અલગ હતો અને અત્યારનો સમય અલગ છે. નાનકડી યોગ માયા દેવકીજીના ખોડાની અંદર રમી રહી છે.
બધા સૈનિકો તો યોગ નિદ્રાની અંદર સૂઈ ગયા હતા. કેમ? ભગવાને સુવાડી દીધા હતા. નાનકડી યોગ માયાને એ દ્રૌપદીજી પોતાના હૃદયે અડાડે છે અને ભાગવત શાસ્ત્ર એવું કે ત્યારે દેવકીજીના મગજની અંદર વિચારોનો ભંડાર ફૂટ્યો છે. દેવકી મગજની અંદર વિચાર કરવા લાગ્યા છે કે મારા પતિ વસુદેવ સત્ય ધર્મના પાલક છે. આજ સુધી 6 નિર્દોષ બાળકને કંસે મારી નાખ્યા, પણ મારા પતિ કાંઈ જ બોલ્યા નહીં. આ તો અબડા નાનકડી છોકરી છે, મારા પતિ કઈ બોલશે કે નહીં બોલે. બીજો વિચાર એવો ફૂટે છે, કાલે ઉઠીને જો યશોદાને, દેવકીના મગજની અંદર વિચાર ચાલે છે, કાલે ઉઠીને યશોદાજીને ખબર પડશે કે દેવકી પોતાનું સંતાન બચાવવા માટે એના છોકરાને ગોકુળની અંદર મૂકી આવ્યા અને એના છોકરીને અહીંયા મૂકી દીધા, લઈ આવ્યા કારાગૃહની અંદર. કંસને મારી નાખી તો યશોદાજીને દેવકી કયા મુખેથી કહી શકશે? ત્રીજો વિચાર એવો આવ્યો છે કે કંસની પાસે આજ દિવસ સુધી મેં કાંઈ જ માંગ્યું નથી. જ્યારે કોઈક સ્ત્રીનું મૃત્યુ થાય ને ત્યારે છેલ્લું વસ્ત્ર એના મૂળ ઘરેથી એટલે મૂળ વતનથી જતું હોય છે. ત્યારે દેવકી કહે છે કે મારો ભાઈ કંસ મને અંતિમ વસ્ત્ર આપે કે નહીં આપે, પરંતુ આજે હું કંસને પ્રાર્થના કરીશ કે મને અંતિમ વસ્ત્ર આપવું હોય તો ના આપીશ, પણ આ અબડા બાળકીને તું મને આપી દે. ચોથો વિચાર એવો આવે છે કે કોઈ દિવસ મેં ભીખ માંગ્યું નથી. દેવકી કહે છે કોઈ દિવસ મેં ભીખ માંગ્યું નથી, પણ આજ ભિખારી થઈને કંસ પાસે ભીખ માંગીશ આ બાળકીને. અનેકો પ્રકારના વિચારો દેવકીના મગજની અંદર ચાલવા લાગ્યા છે. યોગ માયાએ હવે રડવાનું ચાલુ કર્યું. યોગ માયાએ જેમ રડવાનું ચાલુ કર્યું, સૈનિકો નિદ્રામાંથી જાગ્યા છે. દોડતા દોડતા કંસ પાસે આવ્યા અને કંસ મહારાજને કહે છે, महाराज आप जिस देवकी के 8वें ग्रह की प्रतीक्षा कर रहे थे उसका जन्म कारागृह में हो गया है. કંસને અચંબો લાગ્યો છે. આખી મથુરાનો રાજા આજે મુગટ ધારણ કર્યા વગર ધડફડતો બબડતો કારાગૃહની અંદર આવ્યો. દેવકીના હાથ ઓલા ખોડામાંથી યોગ માયાને ઉપાડવા જાય ત્યાં તો દેવકી કંસના શરણની અંદર પડી ગયા છે. દેવકી કંસને કહે છે કે ભાઈ તે મારા 6 નિર્દોષ બાળકોને મારી નાખ્યા, હું કાંઈ બોલી નહીં, વસુદેવ પણ કાંઈ બોલ્યા નહીં, પણ આ તો મારી જે 8મો સંતાન છે ને એ છોકરી છે. આ સ્ત્રી તને શું કરી શકશે? મારી શકશે? નહીં મારી શકે. પણ કંસના મગજની અંદર તો એક જ વિચાર ચાલે છે કે દેવકીનો જે 8મો ગર્ભ છે એ મારો અંત કરવાનો છે. દેવકીના કુખેમાંથી એ નિર્દોષ બાળકીના પગ પકડ્યા છે અને ચારે બાજુ માથા ઉપરથી રાઉન્ડ ફેરવીને જ્યાં ટપકવા જાય, મારવા જાય, ત્યાં તો યોગ માયા એ કંસના હાથમાંથી છટક્યા અને વિશાળ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. અષ્ટભુજા સ્વરૂપ ધારણ કર્યું. બોલીએ અષ્ટભુજા માત કી જય. કંસના માથા ઉપર જોતથી હાથ માર્યો અને યોગ માયા કહે છે, કિમ મયા વૃતયા મંદઃ જાત ખલુ તવાન કૃતમ યત્ર કૃત્વા પૂર્વ શત્રુઃ મહિંસા કૃપણાન વૃથા. હે નરાધમ,
હે મૂર્ખ, હે પાપી, તું જે આઠમો દેવકીના ગર્ભની રાહ જોઈ રહ્યો હતો એનો જન્મ તો ક્યારનો થઈ ચૂક્યો છે, એમ કંસને કહ્યું અને યોગ માયા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. હવે જો જે દુષ્ટ લોકો હોય ને, બધો ખેલ રમી જાય, બધું પત્યા પછી અને એને સદબુદ્ધિ જાગે કે ઓહો મેં જે કર્યું બહુ ખોટું કર્યું. કંસને પણ એવો વિચાર થયો, ઓહો દેવકીના 8 પુત્ર મેં મારી નાખ્યા. પણ આ યોગ માયા મને એવું કહીને ગઈ કે તારો 8મો તો ક્યારનો જન્મી ચૂક્યો છે. આજે કંસના આંખમાં આંસુડા આવી ગયા. દેવકીને ક્ષમા માંગવા લાગ્યા છે હાથ જોડીને કે મારી સાચી બેન હોઈશ તો મને માફ કરી દે. આ યોગ માયા એવું કહીને ગઈ એ તો મને ખબર નહોતી. યોગ માયા તો એવું કહી દીધું તારો 8મો તો જન્મ ચૂક્યો છે, મને માફ કરી આપ. દેવકીના આંખોમાં આંસુ છે. આજે દેવકી કાંઈ જ બોલી શક્યા. કંસને માફી કયા મોડેથી આપી શકે? 8 નિર્દોષ બાળકો જેના આંખની સમક્ષ મર્યા હોય એ માતા માફી માંગવા માટે કે ક્ષમા કરવા માટે પણ આજે મોઢામાંથી એકય પ્રકારનો શબ્દ બોલી શકતા. ગોકુળની અંદર આનંદ છે અને કારાગૃહની અંદર દુઃખ છે. વસુદેવજીને આજ દેવકી કહે છે, પતિદેવ આ દુષ્ટ કંસોએ મારા 8 બાળકોને મારી નાખ્યા, તમને કઈ ફેર પડતો જ નથી. ત્યારે વસુદેવજી દેવકીને સાંત્વના આપે છે, તું ચિંતા ના કરીશ. કેમ કે અત્યાર સુધી આપણો જે સમય હતો એ દુઃખમય હતો, પણ આજથી આપણા દિવસો સારા સુખમય ચાલુ થશે. દેવકીને સાંત્વના આપે છે, પણ દેવકી આજ સમજી શકતા નથી. કંસ પોતે રાજસભાની અંદર આવ્યો છે, મોટી મીટિંગ બોલાવી છે, મંત્રીઓ મહર્ષિઓ બધા જ ભેગા થયા છે, રાજા મહારાજાઓ. અને આજે આ ગાંડો સભાની અંદર એવું કહે છે કે દેવકીનો 8મો સંતાન મારો કાળ હતો, પણ યોગ માયાએ આવી વાત કરી કે તારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે, તો શું કરાય આપણાથી? હવે એને કેવી રીતે ગોતવાનો? આ ધરતી ઉપર તો હજાર લાખો બાળકોએ 3-4 દિવસની અંદર જન્મ ધારણ કર્યો હશે, તો એને ગોતવા કેવી રીતે? અને જો આપણે કહીએ ને સંગ એવો રંગ, જેવો રાજા એવી પ્રજા, એ કહેવત છે. અને એવું જ થયું. સૈનિકોએ સારા વિચાર કંસને આપવા જોઈએ તો સારા વિચાર તો ન આપ્યા, પણ કંસને એક મંત્રી ઉભો થઈને કહે છે કે આપણે છે ને તમારા કાળને મારી નાખશું. કંસ કહે છે કાળને મારી નાખશું, પણ એ કાળ મળવો તો જોઈએ ને, મળવો તો જોઈએ પહેલા. બીજો સૈનિક ઉભો થઈને કહે છે કે તમે ચિંતા ના કરશો મહારાજ, 3 દિવસની અંદર આ ધરતી ઉપર જેટલા બાળકોનો જન્મ થયો હોય એ બધાને મારી નાખશું. શું વિચાર આપે છે? હવે એક કાળને મારવા માટે આ ધરતી ઉપર જેટલા બાળકોનો જન્મ થયો એ બધાને મારી નાખશું. આવા વિચાર કર્યા અને કેટલાક રાક્ષસોને હવે કંસે મોકલ્યા છે કે જાઓ 3 દિવસની અંદર જેટલા બાળકોની ઉત્પત્તિ થઈ હશે એ બધાને મારી નાખો. અને કેટલાક અસુરો એ કંસના મંત્રીઓ નીકળ્યા છે. સુખદેવજી કહે છે પરીક્ષિત, હવે આખા મથુરાની અંદર બધા જ લોકો નીકળી પડ્યા છે. કોને ગોતવા માટે? 3 દિવસનો બાળક હોય એને મારી નાખવા માટે નીકળ્યા છે. પણ બીજી બાજુ હવે અહીંયા છે ને કરુણ કથા ચાલુ થઈ છે.
આખા મથુરાની અંદર હજી એક જગ્યાએ કરુણ રસ જાગ્યો છે. ક્યાં ક્યાં ક્યાં? કારાગૃહની અંદર. દેવકી વસુદેવજીને કહેવા લાગ્યા છે, છેલ્લી પુત્રી યોગ માયા હતી, એને રમાડવાનો મોકો મને મળ્યો હતો, પણ આ દુષ્ટ કંસોએ એને પણ મારી નાખ્યો. વસુદેવજીને કહે છે, વસુદેવજી તમે તો કાંઈ બોલ્યા નહીં, પરંતુ હવે યશોદાને જ્યારે ખબર પડશે ત્યારે યશોદાને હું શું જવાબ આપીશ? બહુ મોટા રાજા હરિશ્ચંદ્ર થવા માટે જઈ રહ્યા હતા. કોણ કહે છે? દેવકીજી કહે છે, એ કથા આપણે લેવી નહીં, આપણે આગળ વધી. હવે સુખદેવજી પરીક્ષિત મહારાજને કહે છે, મહારાજ હવે ગોકુળ તરફ ચારે બાજુ આનંદ આનંદ અને આનંદ છે. કેમ? તો યશોદાજીના હજારો વર્ષની તપશ્ચર્યાના અંતે સરસ મજાના બાળકની પ્રાપ્તિ યશોદાજીને અને નંદ રાજાને થઈ છે. ચારે બાજુ આનંદ આનંદ આનંદ. અને હવે કેટલીક ગોપીઓ ભેગી થાય, કાનાને રમાડવા માટે આવે, અને કાનાના નખરા હજી નાના છે, હજી 6 દિવસના નહીં થયા, 3 દિવસના થયા, અને કાનાને રમાડવા માટે આવે, અને કાનો નાનપણથી નટખટ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, નાના હતા ને હજી 3 દિવસના છે ત્યાં તો નાનકડો બાળક આપણી ત્યાં જન્મે એ તો રડવા વગર એને કાંઈ આવડતું નહીં, પણ કાના ત્યારથી જ લીલા કરવા લાગી ગયા હતા. ગોપીઓ કે યશોદાજી તારી કેટલા વર્ષની કમાણી હશે ને ત્યારે આવો છોકરો તને ઉત્પન્ન થયો છે, તને પ્રાપ્ત થયો છે. ગોપીઓ કે હે માડે તારા કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા આંગણા રે. હે માડી તારા તો કેટલા વર્ષની કમાણી હશે ને ત્યારે આ નટખટ કાનુડાનો જન્મ તારા ભૂખેથી થયેલ છે. પણ યશોદાજી પોતે શ્રેય લેતા નહીં હો. યશોદાજી તો બધાયને કહે છે કે આ ખાલી મારા એકલીને કમાણી નથી, આ તો તમારા બધાયની પ્રાર્થનાઓ ફળી છે. કેમ? તો જ્યારે યશોદાજીને પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે બધી જ ગોપીઓ કહેતી કે આ તો 90 વર્ષની ડોહી થઈ ગઈ છે, હજી આને છોકરો નથી, ભગવાન કઈ કૃપા કરો અને આ યશોદાજીને કોક છોકરો આપી દો. એટલે યશોદાજી કહે છે કે મારા એકલાની કમાણી નથી, કે મારા એકલાનો તપ નથી, આમાં તો તમે બધા જ ભાગીદાર છો. અને જો આ ભાગવતની અંદર એક એક વ્યક્તિના નામ એવી રીતે મૂકવામાં આવ્યા છે કે એવી રીતે નામ પહેલા લોકો મૂકતા કે એના પાછળ ઘણું મોટું તથ્ય છુપાયેલું. યશોદાજીનું નામ યશોદાજી એટલા માટે હતું કે પોતે યશ નો હતા લેતા. સંસ્કૃતની અંદર યશોદાજીની વ્યાખ્યા કરી, યશ દદાતિ ઇતિ યશોદા, બીજાને જે યશ આપતી રહે એનું નામ છે યશોદા. પછી નંદ રાજાનું નામ નંદયતિ સર્વાન જનાન ઇતિ નંદઃ, બીજાને જે માણસ આનંદ પમાડે છે એને નંદ કહેવામાં આવ્યો છે. અને નંદ રાજા તો તમને ખ્યાલ જ છે, છોકરાની ઉત્પત્તિ થઈ ત્યાર પછી તો એ સોનાનું ગાન, ગાયોનું ગાન, જે ભિક્ષુક આવે જે માગે એનું દાન કરવા લાગ્યા હતા. બીજાને આનંદ આપે ને એનું જ નામ નંદ છે. અને આજકાલના નામ તો તમે વાત જ પૂછો ના, એના પાછળ કાંઈ જ તથ્ય નથી એવા નામ રાખેલા હોય. ચિંટુ, પિન્ટુ, મિન્ટુ, સોનુ, એવા નામ. ડોહી થાય અને સોનુ દાદી અહીંયા આવો ને કેવું લાગે?
પછી નામ છે ને પહેલાના જમાનાની અંદર રાખતા. કોકનું નામ હોય ડાયાભાઈ, પણ જો નામ છે ને કોક માણસને જ લાગુ પડે. નામ ડાયા રાખ્યું હોય પણ ગાંડાની જેમ વર્તતો હોય. નામ કેવી રીતે રાખવાના એ પણ શાસ્ત્રની અંદર વાત કરવાની છે. ભગવાનના નામ ઉપરથી જ માણસનું નામ રાખવું જોઈએ. કેમ? તો માણસનું નામ બોલીએ ને, કોકનું નામ હોય કેવું નામ? કોકનું નામ હરિકૃષ્ણ રાખેલ હોય તો મોઢામાંથી એ હરિકૃષ્ણ અહીંયા ને, એનો બાપ નાસ્તિક હોય, કોઈ દિવસ ભગવાનનું નામ ના લેતો હોય, ભગવાનને એને 36 નો આંકડો હોય, પણ પોતાના છોકરાનું નામ લે, એ હરિકૃષ્ણ અહીંયા ને. કોનો જાપ થાય છે? ભગવાનના નામનો જાપ થાય છે. કોક પોતાના છોકરાનું નામ ઘનશ્યામ રાખે, ભગવાનને એનો 36 નો આંકડો હોય, ભગવાનનું નામ કોઈ દિવસ લેતો ના હોય, પણ ખાલી ઘનશ્યામ પણ કે ને. અજામિલની કથા બધાને ખબર છે, કેટલો પાપી અને કેટલો દુરાચારી. ભગવાન અને એનું બનતું જ નહોતું, પણ કોક સંત મહાત્મા એને ઘર આવ્યા ધૂન કરતા કરતા, અને અજામિલના પત્નીને, અજામિલ નહીં, અજામિલ સાચું? કેમ મને કેમ એવું લાગે છે અજામિલ નહીં? અજામિલ જ છે. હા, અમારાથી ક્યારેક ભૂલાઈ જવાય છે. જો હવે મને ખબર પડી કે મારા શ્રોતાઓને કથા ઉતરી ગઈ છે, એટલે હવે અહીંયા કથા થાય એવું સ્થાન છે. અજામિલ હવે કોઈ દિવસ ભગવાનનું નામ એને પોતાના મોઢાની અંદર લીધું નહોતું. અજાણે કોક સંત મહાત્મા એની ત્યાં ભિક્ષા માંગવા માટે આવ્યા. અજામિલ ત્યારે કદાચ બહાર ગયો હશે, એના પત્ની હતા. એવું લાગ્યું કે સંત મહાત્મા આવ્યા છે તો કઈક ભિક્ષા એને આપવી પડે. ભિક્ષા આપવા માટે જાય ને, ત્યાં સંત મહાત્મા કહે છે કે અમારે ભિક્ષા જોતી નહીં, અમને બીજી રીતની ભિક્ષા જોઈએ. સંત મહાત્માને કહે છે જે આપું છું એ લઈ જાઓ. મારો પતિ જો અહીંયા આવે ને તો રામ રમાડી નાખશે. એને સંત મહાત્મા, એને ભગવાનના ભક્તો, એને ભગવાન ગમતા નહીં. કોઈ દિવસ જિંદગીની અંદર ઘરની અંદર ભગવાનનું નામ લીધું નહીં, એવો અજામિલ પાપી. હવે એની પત્ની કહે છે કે તમે જતા રહો, જે ભિક્ષામાં આપી એ લઈ જાઓ. સંત મહાત્મા કહે છે, શોર્ટની અંદર કહું છું થોડી, સંત મહાત્મા કહે છે અમારે ભિક્ષા જોતી નહીં, ભિક્ષાની અંદર એક કામ કરજો, તમને જે પુત્ર થશે ને, અરે ત્યારે તો અજામિલ આવી જાય છે. બહુ મોટી સ્ટોરી છે. અજામિલ આવી જાય છે, પછી અજામિલ સંત મહાત્મા સાથે માથાકૂટ કરે છે. સંત મહાત્મા કહે છે કે ભાઈ અમારે ભિક્ષા જોતી નહીં, એક કામ કરજે, તને જે પુત્રની પ્રાપ્તિ થાય ને એનું નામ તો નારાયણ રાખજે. એ કહે કઈ વાંધો નહીં, હું નામ નારાયણ રાખીશ, પણ તમે અહીંથી વહી જાઓ. મને હજી લાગે છે અજામિલ નો હતો. અજામિલ? હા, નારાયણ નું નામ. મને કેમ એવું થાય છે કે અજામિલ નો હતો? ચાલો હશે, મારાથી કદાચ ભૂલ થઈ ગઈ હોય. હા, અજામિલ કર્મ ક્યા કિયા. હા, નારાયણ નામ હે ભાઈ. હવે અજામિલે સંતો સાથે બહુ માથાકૂટ કરી, પણ માથાકૂટના અંતે સંત મહાત્મા કહે છે તારા ઘરેથી મને કાંઈ જોતું નહીં, તને જે પુત્ર થશે ને એનું નામ નારાયણ રાખજે. અજામિલ કહે છે કાંઈ વાંધો નહીં, નારાયણ રાખીશ, પણ અહીંથી હવે તમે જતા રહો નહીં તો અહીંયા 1 મિનિટે રોકાશો ને તમારા તાટિયા ભાંગી નાખીશ. સંત મહાત્મા ત્યાંથી જતા રહ્યા. અજામિલને છોકરો એમના પત્નીને જ્યારે છોકરો થયો ને, સંતના વચન યાદ આવ્યા કે નારાયણ નામ રાખવું છે, એટલે નારાયણ નામ રાખી દીધું. પણ હવે નારાયણની અંદર એટલું બધું હેત થયું
એટલું બધું હેત થયું, પોતે ખાવા બેસે ને તો એ નારાયણની ચિંતા કરે, નારાયણે ખાધું હશે કે નહીં ખાધું હોય. નારાયણ રમતો હોય ને તો બૂમ પાડે, નારાયણ ચાલ ખાવા માટે આવી જા, ખાવા માટે બોલાવે. બહારથી કોક પ્રસંગની અંદર ગયો હોય, તમે કેવી રીતે રાત્રે ઘર સભાની અંદર આવો તો ક્યાંક બિસ્કિટનો પૂડો મળે, ક્યાંક વેફર્સનો પડીકો મળે, તો એવી રીતે કોક પ્રસંગમાં ગયો હોય અને કંઈક મળી જાય તો કે છે નારાયણ ખાશે પછી હું ખાઈશ. એટલું નારાયણ પ્રત્યે હેત એ અજામિલને વધી ગયું. જે ક્રિયા કરતો હોય એની અંદર પોતાનો છોકરો જ દેખાય. ગામની અંદર ભટકવા માટે ગયો હોય તો અત્યારે નારાયણ શું કરતો હશે, એવો વિચાર અજામિલને આવે. અંત સમય આવ્યો અને યમના દૂતો અજામિલને દેખાણા. અજામિલને યમના દૂતો દેખાણા. એ મોટા મોટા શિંગડાઓ, મોટી મોટી મૂછો, કાળા ભમ જેવા, એકનું નાક માથે તો એકના હોઠ પગે, કોકને 3-3 4-4 મોઢાઓ, કોકને 5-5 શિંગડાઓ, કેવા લાગતા હશે અસુરો. પસીનો છૂટી ગયો અને અંતે નારાયણને બૂમ પાડી, નારાયણ બચાવ. છોકરામાં એ તો હતું ને, નાના છોકરામાં, એ નારાયણ, એ નારાયણ, એ નારાયણ, આવી રીતે પોક મૂકી. પણ પોતાનો છોકરો ન આવતા ભગવાન નારાયણે પોતાના પાર્ષદોને મોકલ્યા છે કે જાઓ અજામિલને ભગવત ધામની અંદર લઈ જાઓ. પછી તો યમદૂતોનો અને નારાયણના પાર્ષદોનો સંવાદ થયો છે કે આ માણસે કોઈ દિવસ ભગવાનનું ભજન ભક્તિ કરી નહીં, કોઈ દિવસ મંદિરે ગયો નહીં, કોઈ દિવસ સાધુ સંતોને જમાડ્યા નહીં, કોઈ દિવસ ભગવાનના ભક્તોનો આદર કર્યો નહીં, જિંદગીની અંદર સત્કાર્ય તો કોઈ દિવસ કર્યા નહીં, પણ નકરા પાપ પાપ અને પાપ કર્યા છે. એના કારણે અમને અજામિલને યમપુરીની અંદર લઈ જાવો છે. પણ વિષ્ણુના દૂતો કહે છે એને તો નારાયણનું નામ લીધું છે એટલે અમારે ભગવત ધામની અંદર લઈ જાવું છે. યમના દૂતો કે નારાયણ તો એના છોકરાનું નામ હતું, એને પોતાના છોકરાને કીધું છે, નારાયણનું નામ નથી લીધું. પણ ભગવાન સ્વામિનારાયણ કહે ને જાણે અજાણે પણ જે સ્વામિનારાયણ નામ લેશે એનો મારે મોક્ષ કરવું છે. પછી જાણે લે કે અજાણે લે. હવે અજાણે લે ને એ વાત બરાબર છે, પણ આપણે જાણીને પછી કહીએ કે ચાલો ને અંતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરી દેશું એટલે જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ છેલ્લે કરશું અને પછી બધા જ પાપ બળીને ભસ્મ થઈ જશે અને ધામમાં જશું. ભગવાન સ્વામિનારાયણ કે જાણે અજાણે જે વ્યક્તિને સ્વામિનારાયણ સંપ્રદાય કે ભગવાન શું છે એ ખબર જ નથી અને કદાચ સ્વામિનારાયણને ગાળ પણ આપી દે ને તો એનું મારે કલ્યાણ કરવું છે. આપણે તો જાણીએ છીએ, રોજે શિક્ષાપત્રી વાંચીએ છીએ, શિક્ષાપત્રીની અંદર શું નિયમ ધર્મ બતાડવામાં આવ્યા છે એ આપણને ખ્યાલ છે, પણ આપણે એવી રીતે વર્તતા નથી. અને પછી કહીએ કે જે સ્વામિનારાયણ નામ લેશે એના બધા પાતક બાળી દેશે તો કાંઈ ના પડે, છેલ્લે કર્મની કઠિનાઈઓ તો બધાને ભોગવવી પડે. અજાણે નામ લે તો એની વાત છે. તો પછી ક્યારેક ક્યારેક વિચાર એવો થાય કે આપણે અજાણ્યા હોત અને સ્વામિનારાયણનું નામ લીધું હોત તો ખોટા કલાક આ કથાની અંદર કાઢવા તો ન પડે. એવું થાય હા કે ના? આપણા બહુ મોટા ભાગ્ય છે કે આવા ભગવાન સ્વામિનારાયણના સંતો અને આવી રીતના ભક્ત તમને મળ્યા છે. સંતો આપણને વારે વારે કહેતા હોય કે તિલક ચાંદલો કરજો, કંઠી પહેરજો. આ જગતની અંદર બીજા કોઈ સગા છે કે નથી એ તો આપણને ખબર નહીં, પણ કદાચ તમે લંડનની અંદર ફરવા માટે જાઓ, સરસ મજાનો તિલક ચાંદલો હોય, કંઠી ગળાની અંદર પહેરી હોય અને બીજો સ્વામિનારાયણનો ભગત ભટકાઈ જાય ને, ભગત કેમ છો, સારું છે કે નહીં, પહેલા તમને જય સ્વામિનારાયણ કરે અને પછી કે જો ઓળખતા નથી હોય એકબીજાને પણ એ કે છે ભગત રહેવા પીવાની વ્યવસ્થા થઈ ગઈ, ખાવા પીવાની, અને નહીં થયું હોય તો ચાલો અમારી સાથે. પૂછનારો આ જગતની અંદર એક ભગવાનનો ભગત જ છે, બાકી સગાવાલા તો ના પૂછે. સગાવાલા તો કે ભાઈ આયા, પાણી પીશો અને હવે જેમ આવ્યા છો એમ જશો, જમવાનું તો વાત જ ના કરશો.
ઘરે આવે એટલે સામેથી પાણીનો ગ્લાસ ના લાવે, ભાઈ પાણી ગીણી પીશો, હજી પ્રશ્નાર્થ ચિહ્ન પાછળ મૂકે કે પાણી લેશો, પણ એમ નહીં, પાણી લાવીને ના મૂકે, લેશો એમ કે છે. એટલે જગતની અંદર છે ને ભગવાનના ભક્તને પોતાનો મિત્ર બનાવજો અને પોતાનો સગોવાલો છે ને એ ભગવાનના ભગતને, ભગવાનના સંતને બનાવજો. પણ હું એવું નથી કહેતો પાછો, નહીં તો પછી કાલથી ઘરની અંદર ઝઘડાઓ ચાલુ થઈ જશે. એ સંબંધ આચવજો પાછા, એ સંબંધ બી કામમાં આવવાના છે છેલ્લે સુધી. ચાલો વધારે વાત કરવી નહીં, ભગવાનના નામ સંકીર્તન સાથે ધૂમને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. બોલે સ્વામિનારાયણ ભગવાન